જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર તમે ટોક્સિસિટી ઓફ મર્ક્યુરી અને ટોક્સિસિટી ઓફ આર્સેનિક જે છે તેના વિશેનો અભ્યાસ કર્યો કે કઈ રીતે જે છે આર્સેનિક અને મર્ક્યુરી જે છે એ બંને હ્યુમન બોડીને અને જે લિવિંગ ઓર્ગેનિઝમ છે તેને નુકસાન કરે છે. નેક્સ્ટ જે રિમેઇનિંગ બાકીના બે એલિમેન્ટ છે કે જે હ્યુમન્સને અને જે કોઈ અન્ય સજીવ સૃષ્ટિ છે તેને કઈ રીતે નુકસાન કરે છે તો તે છે લેડ અને કેડમિયમ. સો ફર્સ્ટ લેટ્સ discuss about toxicity of lead. Lead pollution involves air, water and soil, but it is increasing rapidly in air. જો આપણે લેડની વાત કરીએ તો તે પણ એક ટોક્સિક જે છે એલિમેન્ટ તેમાંનું એક છે. તેની ટોક્સિસિટીની આપણે વાત કરીએ તો લેડ પોલ્યુશન જે છે એ હવા, પાણી અને જમીન બધામાં જે છે તેનો સમાવેશ થાય છે અથવા તો તે જોવા મળે છે. પણ વધારે જો આપણે વાત કરીએ તો અહીંયા કીધેલું છે તેમ ધેટ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ રેપિડલી ઇન એર. Lead compounds like a tetraethyl lead and tetramethyl lead are added to gasoline to reduce knocking properties. These are emitted into the air in the form of volatile halides. જો વાત કરીએ લેડ કમ્પાઉન્ડની તો જેવા કે ટેટ્રાઇથાઇલ લેડ છે, ટેટ્રામિથાઇલ લેડ છે, તેને જે છે ગેસોલિનની જે રિડ્યુસ નોકિંગ પ્રોપર્ટીઝ છે તેની જે નોકિંગ પ્રોપર્ટીઝ છે ગેસોલિનની તેને ઘટાડવા માટે થાય છે અને આના પરિણામે જે છે તે ઇમિટેટ થાય છે ઇન્ટુ એરમાં. કયા ફોર્મમાં તો કે વોલાટાઇલ હેલાઇડ્સના ફોર્મમાં. Due to its widespread occurrence on account of industrial exposure, it is probably the most serious toxic metal. જો આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બહોળા પ્રમાણમાં આ પ્રકારના ટોક્સિક જે છે લેડનો ઉપયોગ થતો હોય છે ઘણી બધી જગ્યાએ, તો જેના કારણે જે છે તેને મોસ્ટ સિરિયસ ટોક્સિક મેટલ જે છે તે બનાવે છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ ઇટ ઇઝ એક્યુમ્યુલેટેડ ઇન અ બોન્સ એન્ડ સોફ્ટ ટિશ્યુ ઓફ લીવર, kidney and brains. The metal in the divalent state replace calcium in the bones and get firmly fixed. અહીંયા જેમ કીધેલું છે તેમ કે ભાઈ આ જે મેટલ જે છે તે એકઠા થાય છે, એક્યુમ્યુલેટેડ કીધેલું છે બોન્સમાં, સોફ્ટ ટિશ્યુઝ જેવા કે લીવરના છે, કિડનીના છે, બ્રેઇનના છે. અને આ જે મેટલ છે તે તેના ડાયવેલેન્ટ સ્ટેટ એટલે કેવા તો કે ભાઈ દ્વિસંયોજકો જે છે એ કેલ્શિયમને રિપ્લેસ કરી દે છે અને બોન્સમાં કેલ્શિયમને રિપ્લેસ કરીને તેના ઉપર જે છે એ ફાર્મલી ફિક્સ્ડ થઈ જાય છે. તો આ રીતે જે છે એ લેડની જે છે એ પોઈઝનસ ઇફેક્ટ જે છે એ જોવા મળે છે. It forms complex with thiol groups of many enzymes and inhibits biosynthesis of heme from iron and protoporphyrins. જો અહીંયા આપણે વાત કરીએ તો તેના જે વિવિધ કોમ્પ્લેક્સ જે છે તે બનાવે છે અને તે થાઇલ ગ્રુપ સાથે કમ્બાઇન થઈને મેની એન્ઝાઇમ્સની વાત કરીએ તો એન્ઝાઇમ્સ આર પ્રોટીન્સ ધેટ એક્ટ એઝ અ બાયોલોજિકલ કેટાલિસ્ટ. તો આવા જે એન્ઝાઇમ્સ જે છે તે તેને અટકાવવાનું ઇનહિબિટ્સ એટલે કે અટકાવવાનું કામ કરે છે. કેમાં તો કે જે બાયોસિન્થેસિસ ઓફ હિમ થાય છે ફ્રોમ આયર્નમાં, અને પ્રોટોપોર્ફાયરિન છે તેમાં તેને બાયોસિન્થેસિસ જે થાય છે હિમનું ફ્રોમ આયર્ન અને પ્રોટોપોર્ફાયરિનમાં તેને તે ઇનહિબિટ્સ કરવાનું અટકાવવાનું કામ કરે છે. It also causes structural damage to the mitochondria of kidney and is responsible for the loss of amino acid, glucose and phosphate through urine. હવે અહીંયા કીધેલું છે કે જે ટોક્સિસિટી ઓફ લેડની આપણે ચર્ચા કરીએ છીએ તો તેમાં કીધેલું છે તેમ કે ભાઈ તે માઇટોકોન્ડ્રિયાની આપણે વાત કરીએ તો એક મેમ્બ્રેન બાઉન્ડ સેલ ઓર્ગેનલ્સ છે કે જે જનરેટ કરે છે કેમિકલ એનર્જીને કે જે સેલના બાયોકેમિકલ રિએક્શન માટે ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ કિડનીની અંદર માઇટોકોન્ડ્રિયાના કામની તો એ જે છે એ પ્રોવાઈડ કરે છે સફિશિયન્ટ એનર્જી જે કિડની રિલેટેડ કેટલા કામ છે જેવા કે રિમૂવ ઓફ વેસ્ટ ફ્રોમ બ્લડ. તો આ બધા માટે જે છે તેના સ્ટ્રક્ચરલને જે છે તેના સ્ટ્રક્ચરલ ફોર્મ જે છે માઇટોકોન્ડ્રિયા. તો જે માઇટોકોન્ડ્રિયા ઓફ કિડની જે તેના સ્ટ્રક્ચરલ ડેમેજ જે છે તે લેડના કારણે જે છે એ થઈ શકે છે. આ ઉપરાંત જે છે એમિનો એસિડ અહીંયા કીધેલું છે તેમ દેટ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ લોસ ઓફ એમિનો એસિડ, ગ્લુકોઝ એન્ડ ફોસ્ફેટ થ્રુ. Symptoms of lead poisoning are many but may not always be the same for every individual. જો આપણે લેડ પોઈઝનિંગના સિમ્ટમ્સની એટલે કે કોઈ વ્યક્તિને જો ટોક્સિસિટી ઓફ લેડ એટલે કે લેડના પોઈઝનિંગની અસર થઈ
હોય તો તેના ઘણા બધા જે છે અલગ અલગ સિમ્ટમ્સ જોવામાં આવે છે, બટ નોટ ઓલવેઝ બી ધ સેમ ફોર એવરી ઇન્ડિવિડ્યુઅલ. પણ દરેક વ્યક્તિએ અલગ અલગ નથી હોતા. તો આ પ્રમાણે જે છે જે સિમ્ટમ્સ જે છે જોવા મળે છે, જેવા કે ઇટ ડેમેજ લીવર, કિડની એન્ડ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનિયલ ટ્રેક્ટ એન્ડ કોઝિસ એનોરેક્સિયા, મસલ પેઇન, વીકનેસ એટસેટ્રા. આ ઉપરાંત તે જે છે લીવર, કિડની ને ડેમેજ કરી શકે છે. આ ઉપરાંત ગેસ્ટ્રો ઇન્ટેસ્ટેનિયલ એટલે કે ફ્રોમ માઉથ ટુ એનસ, જે શરીરના અલગ અલગ જે ભાગ જે છે તેને એ નુકસાન કરી શકે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો એનોરેક્સિયા એક પ્રકારના ઇટિંગ ડિસઓર્ડર જે છે. આ ઉપરાંત મસલ પેઇન અને વીકનેસ જે છે તે જે છે તેવા પ્રકારના અલગ અલગ લક્ષણો આમાં જોઈ શકાય છે. નેક્સ્ટ જો આપણે જોઈએ તો as mentioned before, its main biochemical effect is its interference in a heme synthesis by inhibiting many of the key enzymes. જો આપણે વાત કરીએ તો જે લેડ પોલ્યુશન જે છે એ કેટલાક મહત્ત્વના કી એન્ઝાઇમ્સ જે છે તેને ઇન્હિબિટિંગ કરવાનું કામ કરે છે. ડ્યુરિંગ ધ ઇન્ટરફિયરન્સીસ in the heme synthesis. It also does not allow using of oxygen and glucose or a life-sustaining energy production. The method of removal of metal from the body depends on the coordination of the metal to give a soluble species which may then be excreted out of the body. તો ખાસ કરીને જે એન્ટીડોટ તરીકે જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો જે યુઝ થાય છે સ્પીસીસ, તેની વાત કરીએ તો ડિપેન્ડ છે તેના કોર્ડિનેશન ઓફ ધ મેટલ ઉપર, કે જે સોલ્યુબલ સ્પીસીસ આપે છે કે જેના કારણે થઈને જે છે એ બોડીમાંથી જે છે આ પોઈઝન દૂર થઈ શકે. ધ ટુ કમ્પાઉન્ડ્સ કોમનલી યુઝડ આર EDTA એન્ડ 2,3-dimercaptopropanol વિચ વર્ક ફોર આર્સેનિક ઓલ્સો. ખાસ કરીને તેના એન્ટીડોટની આપણે વાત કરીએ તો તે EDTA અને 2,3-dimer કેપ્ટોપ્રોપેનોલ જે છે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આ જે છે તેની મદદથી આર્સેનિક ટોક્સિસિટી ઓફ આર્સેનિક અથવા તો જે આર્સેનિક પોઈઝનિંગ જે છે તેને પણ દૂર કરી શકાય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ હાઉ ધ ટોક્સિસિટી ઓફ લેડ ઇફેક્ટ ધ હ્યુમન હેલ્થ. લાસ્ટ વન ઇઝ ધ ટોક્સિસિટી ઓફ કેડમિયમ. કેડમિયમની આપણે જો ચર્ચા કરીએ તો ઇટ ઇઝ નોટ એન એસેન્શિયલ એલિમેન્ટ એન્ડ ઇઝ મોર ટોક્સિક ધેન લેડ. લેડ કરતાં પણ વધારે જે છે એ તેની ટોક્સિસિટી જોવા મળે છે કોની, તો કે કેડમિયમની. સો અબાઉટ 50 mg ઓફ કેડમિયમ ઇઝ ટેકન થ્રુ ફૂડ ચેન ડેઇલી. જો વાત કરીએ કેડમિયમની તો લગભગ 50 મિલીગ્રામ જેટલું કેડમિયમ જે છે એ ડેઇલી ફૂડ ચેનથી જે છે એ ટેકન થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટોબેકો જે છે એ લગભગ 1 મિલીગ્રામ જેટલું, તમાકુ જે છે 1 મિલીગ્રામ જેટલું કેડમિયમ જે છે તે કન્ટેન કરે છે, તે ધરાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ એક સિગરેટનું પેકેટ જ્યારે જે છે એ સ્મોકિંગ કરે છે ત્યારે શ્વાસની અંદર જે છે લગભગ 2 થી 4 ગ્રામ જેટલા મેટલને ઇનહેલ્ડ કરે છે, શ્વાસોશ્વાસમાં લે છે. એપ્રોક્સિમેટલી 25 to 50% ઓફ કેડમિયમ ટેકન ઇઝ એબ્ઝોર્બ્ડ ઇનટુ બોડી એન્ડ એક્યુમ્યુલેટ્સ ઇન અ લીવર એન્ડ કિડની. લગભગ જો વાત કરીએ તો 25 થી 50% જેટલું કેડમિયમ જે છે એ હ્યુમન બોડી દ્વારા એબ્ઝોર્બ થાય છે અને તે લીવર અને કિડનીની અંદર એક્યુમ્યુલેટ એટલે કે એકઠા થાય છે, જેના કારણે જે છે એ કેટલીક critical depressed growth and reduced digestion of fat protein and causes many problems if its percentage become higher than the critical level of 200 gram. જો 200 ગ્રામથી વધારે જે છે તેનું ક્રિટિકલ લેવલ છે તે વધારે હોય તો ઘણા બધા જે છે શરીરને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જે ડાયજેશન ઓફ ફેટ પ્રોટીન જે છે તેને પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત ડાયજેશન સિસ્ટમ જે છે તેને નુકસાન થઈ શકે છે. The most important disease caused by cadmium poisoning is Ita is showing painful symptoms of multiple fractures arising from acute osteomalacia. જો આપણે કેડમિયમ પોઈઝનિંગની જે મેઇન ઇફેક્ટની વાત કરીએ અથવા તો કોઈ ઇમ્પોર્ટન્ટ એવા ડિઝીઝની વાત કરીએ તો એ છે ઇટાઈ, જેની અંદર જે છે એ વ્યક્તિમાં મલ્ટિપલ ફ્રેક્ચર્સ જે છે એ જોવા મળે છે. હાડકાની જે છે નબળા પડવાને કારણે જે છે એ મલ્ટિપલ ફ્રેક્ચર થાય છે. અ સ્મોલ અમાઉન્ટ ઓફ કેડમિયમ રિપ્લેસ ઝિંક એટ ધ એક્ટિવ એન્ઝાઇમેટિક સાઇટ્સ કોઝિંગ મેટાબોલિક ડિસઓર્ડર. સ્મોલ અમાઉન્ટમાં કેડમિયમ જે છે એ જ્યારે ઝિંકને રિપ્લેસ કરી દે છે ત્યારે જે ચયાપચયની પ્રક્રિયા છે તેને નુકસાન થાય છે. ઇટ ઓલ્સો કોઝિસ એન ઇન્ક્રીઝ ઇન સીરમ આલ્કલાઇન ફોસ્ફેટ એન્ડ ડિક્રીઝ ઇન ઓર્ગેનિક ફોસ્ફરસ. બોથ ઝિંક એન્ડ કેલ્શિયમ કેન પ્રોટેક્ટ અગેન્સ્ટ કેડમિયમ પોઈઝનિંગ. તો આ પ્રમાણે જે છે કેડમિયમની ટોક્સિસિટી જે છે એ હ્યુમન હેલ્થને અથવા તો લિવિંગ ઓર્ગેનિઝમને નુકસાન કરે છે. શરીર માટે જરૂરી એવી કેટલીક ચયાપચયની પ્રક્રિયાઓ જે છે તેને પણ તે નુકસાન કરે છે. લાસ્ટમાં જેમ કીધેલું છે તેમ ઝિંક અને કેલ્શિયમ જે છે
એ આ કેડમિયમ પોઈઝનિંગથી જે છે એ વ્યક્તિને પ્રોટેક્ટ કરી શકે છે અથવા તો તેને અટકાવી શકે છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ ટોક્સિસિટી ઓફ કેડમિયમ. સો લાસ્ટ ટોપિક જે આપણે ડિસ્કસ કર્યા તેની અંદર એ જોયું કે કઈ રીતે જે છે એ ટોક્સિસિટી ઓફ આર્સેનિક, મર્ક્યુરી, લેડ અને કેડમિયમ કઈ રીતે જે છે આ ચાર એલિમેન્ટ હ્યુમન હેલ્થ માટે ટોક્સિક છે, કઈ રીતે શરીરને નુકસાન કરે છે અથવા તો જે શરીર માટે જરૂરી એવી મહત્ત્વની જે પ્રક્રિયાઓ જે છે તેને તે અસર કરે છે. નેક્સ્ટ આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરીશું કે કઈ રીતે છે આ ટોક્સિસિટી જે છે એ આર્સેનિકની અંદર, મર્ક્યુરી, લેડ અને કેડમિયમમાં જોવા મળે છે અથવા તો એવું કહી શકીએ કે રીઝન ફોર ટોક્સિસિટી ઓફ આર્સેનિક. ફર્સ્ટ આપણે જોઈએ તો તે છે રીઝન ફોર ટોક્સિસિટી ઓફ આર્સેનિક. આર્સેનાઇટ રિડ્યુસ ધ ક્રિએશન ઓફ એન્ઝાઇમ ઇન એસિટાઇલ and enzyme succinic dehydrogenase. Arsenate be able to substitute phosphate in many reaction. એન્ઝાઇમ ઇનએસિટાઇલની આપણે વાત કરીએ તો તે એવા મોલેક્યુલ છે કે જે ઘણી બધી બાયોકેમિકલ પ્રક્રિયા જે છે તેમાં ભાગ લે છે અથવા તો તેમાં પાર્ટિસિપેટ કરે છે. એવા મોલેક્યુલ જે છે જે બાયોકેમિકલ રિએક્શન થાય છે પ્રોટીનમાં, કાર્બોહાઈડ્રેટમાં, અને તેમાં જે છે એ પાર્ટિસિપેટ કરે છે. અને એન્ઝાઇમ સક્સિનિક ડિહાઇડ્રોજિનેસની આપણે જો વાત કરીએ તો તે જે છે એ એવા એન્ઝાઇમ કોમ્પ્લેક્સ છે. અને આર્સેનેટ જે છે એ આર્સેનિકનું એક કોમન ફોર્મ છે. તો આર્સેનેટ જે છે આર્સેનાઇટ અને આર્સેનેટ જે છે એ આર્સેનિકનું કોમન ફોર્મ છે. અને આ બંને જે છે એ ફોસ્ફેટને જે છે એ એઝ એ સબસ્ટિટ્યૂટ તરીકે ઘણા બધા રિએક્શનની અંદર જે છે એ જોડાઈ જાય છે. અને પરિણામે જે છે એ જે તેમના જે તે વર્ક જે છે, પછી એ ફોસ્ફેટ હોય કે અન્ય કોઈ અગત્યના કોઈ એન્ઝાઇમ્સ હોય તો તેને તે અટકાવવાનું કામ કરે છે. In the glyceraldehyde 3-phosphate dehydrogenase reaction, arsenate attacks the enzyme bound thioester. The formed 1-arseno-3-phosphoglycerate is unstable and hydrolyzed spontaneously. તો જે પ્રોપર ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ જે છે તેના બદલે જે છે 1-arseno-3-phosphoglyceraldehyde જે છે એ બને છે. જેના કારણે જે હાઇડ્રોલાઇઝડ જે છે, હાઇડ્રોલાઇઝની આપણે વાત કરીએ તો બ્રેકડાઉન થાય છે વોટર સાથે, તે સ્પોન્ટેનિયસલી થવા માંડે છે. અને આના પરિણામે જે છે ગ્લાયકોસિસની અંદર જે એટીપીનું ફોર્મેશન થાય છે તે અટકે છે. નેક્સ્ટ જો આપણે જોઈએ તો ગ્રેસર 1981 shown production of adenosine 5-diphosphate arsenate from ADP and arsenate in the presence of succinate. This leads to destruction of cell respiration and later diminish ATP formation. તો ગ્રેસર જે હતા તેમણે 1981ની અંદર જે છે જ્યારે આ પ્રમાણે અલગ અલગ ફોર્મ જોયા આર્સેનોટના, તો તેમણે જોયું કે ભાઈ તેના પરિણામે જે છે એ સેલ રેસ્પિરેશનને જે છે એ નુકસાન થાય છે અથવા તો જે એટીપી ફોર્મેશન થાય છે તે બધી પ્રક્રિયાઓમાં પણ જે છે આર્સેનિકના કારણે જે છે એ કેટલાક ફેરફારો જોવા મળે છે. ધીસ ફાઇન્ડ સેલ સ્વેલિંગ, ગ્લાયકોજન ડેપ્લેશન ઇન અ લીવર સેલ્સ એન્ડ ફેટી ચેન્જીસ ઇન અ લીવર, હાર્ટ એન્ડ કિડની. તો આવી રીતે જે છે અલગ અલગ આર્સેનિકની જે છે ટોક્સિક અસર જે છે એ જોવા મળી. તે જે મહત્ત્વના કેટલાક એન્ઝાઇમ જે છે, કેટલાક મહત્ત્વના જે રિએક્શન જે છે તેને ડિસ્ટર્બ કરે છે અને એટીપી ફોર્મેશનની અંદર પણ જે છે એ નુકસાન કરે છે. સો ધીસ આર સમ ડિફરન્ટ રીઝન્સ ફોર ટોક્સિસિટી ઓફ આર્સેનિક. તો આ પ્રમાણે જે છે આ રીઝન છે કે કઈ રીતે જે છે, શા માટે અને કઈ રીતે જે છે, કેવી રીતે આર્સેનિક જે છે અલગ અલગ એન્ઝાઇમ સાથે પ્રક્રિયા કરે છે અને તેના કારણે જે છે એ કેટલાક મહત્ત્વના જે હ્યુમન હેલ્થ માટે જરૂરી એવા બાયોકેમિકલ રિએક્શનની અંદર જે છે એ ડિસ્ટર્બન્સ કરે છે. After discuss about reason for toxicity of arsenic, let's discuss about the reason for toxicity of mercury. One reason for toxicity of mercury is its irreversible inhibition of selenium enzymes, for example thioredoxin reductase. Even though it has many functions, it restores vitamin C and E as well as number of the other important antioxidant molecules. Toxicity of mercury જે છે
તેનું મહત્ત્વનું એક એ કારણ એ છે કે તે ઇરિવર્સિબલ ઇન્હિબિશન કરે છે સેલેનિયમ એન્ઝાઇમ્સના. ખાસ કરીને ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ થાયોરેડોક્સિન રિડક્ટર્સ કે જેના કેટલાક મહત્ત્વના ફંક્શન છે, જેમ કે તે વિટામિન સી, ઈ અને જે કેટલાક ઇમ્પોર્ટન્ટ એન્ટીઓક્સિડન્ટ મોલેક્યુલ્સ છે તેને રિસ્ટોર કરવાનું કામ કરે છે. હાઈ મર્ક્યુરી એક્સપિરિયન્સ reduce the amount of cellular selenium available for the biosynthesis of thioredoxin reductase and other selenoenzymes that prevent and reverse oxidative damage, which if the depletion is severe and long lasting result in a brain dysfunction that can ultimately cause death. તો આ ઉપરાંત ખાસ કરીને જે મર્ક્યુરી જે છે તે સેલ્યુલર સેલેનિયમ જે અવેલેબલ છે બાયોસિન્થેસિસ ફોર થાયોરેડોક્સિન રિડક્ટન્સ માટે અને કેટલાક જે મહત્ત્વના એન્ઝાઇમ્સ જે છે તેને પ્રિવેન્ટ કરવાનું કામ કરે છે, કે એવા એન્ઝાઇમ્સ કે જે પ્રિવેન્ટ કરે છે રિવર્સ ઓક્સિડેટિવ ડેમેજથી તેને નુકસાન કરી શકે છે, અથવા તો વધારે પડતી તેની અસર હોય ટોક્સિસિટીની તો તેના કારણે જે છે એ બ્રેન ડેમેજ થઈ શકે છે, અથવા તો અલ્ટિમેટલી જે છે એ ડેથ સુધી જે છે એ નુકસાન થઈ શકે છે. નેક્સ્ટ જે છે રીઝન ફોર ટોક્સિસિટી ઓફ લેડ. ધ મેજર કોઝ ઓફ ટોક્સિસિટી ઓફ લેડ ઇઝ ઇટ ઇન્ટરફિયરિંગ વિથ અ રેન્જ ઓફ એન્ઝાઇમ્સ બિકોઝ ઇટ બાઇન્ડ્સ ટુ સલ્ફોહાઇડ્રલ ગ્રુપ્સ ફાઉન્ડ ઓન મેની એન્ઝાઇમ્સ. જો આપણે વાત કરીએ કે ભાઈ ખાસ કરીને લેડ પોઈઝન જે છે તેનું મુખ્ય કારણ છે તે મહત્ત્વના કેટલાક એન્ઝાઇમ સાથે છે એ કમ્બાઈન થઈ જાય છે, જોડાઈ જાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો લેડ હેઝ કેપેબિલિટી ટુ ટેક ઓફ અધર મેટલ્સ ધેટ ટેક પાર્ટ ઇન અ બાયોલોજિકલ પ્રોસેસ ડિસ્પ્લેસિંગ ધેમ એટ ધ એન્ઝાઇમ્સ ઓન વિચ they એક્ટ. આ ઉપરાંત કેટલાક મહત્ત્વના એન્ઝાઇમ્સ કે જે બાયોલોજિકલ પ્રોસેસની અંદર અહીંયા કીધેલું છે તેમ દેટ જે બાયોલોજિકલ પ્રોસેસની અંદર કેટલાક એન્ઝાઇમ્સ જે છે અથવા તો કેટલાક મહત્ત્વના મેટલ્સ જે પાર્ટિસિપેટ કરતા હોય છે તેને તે રિપ્લેસ કરવાનું કામ કરે છે. અમોંગ ધ એસેન્શિયલ મેટલ્સ વિથ વિચ લેડ ઇન્ટ્રેક્ટ્સ આર કેલ્શિયમ, આયર્ન એન્ડ ઝિંક. તો મહત્ત્વના કેટલાક મેટલ જેવા કે કેલ્શિયમ, આયર્ન અને ઝિંકને જે છે તેની સાથે તે ઇન્ટરેક્ટ થઈ જાય છે, જોડાઈ જાય છે. નેક્સ્ટ જો આપણે જોઈએ તો ધ લેડ બાઇન્ડ સ્ટ્રોંગલી વિથ એમિનો એસિડ, હિમોગ્લોબિન, એન્ઝાઇમ્સ, ડીએનએ એન્ડ આરએનએ, સો ઇટ ડિસ્ટર્બ્સ મેટાબોલિઝમ. ખાસ કરીને જે અગાઉ વાત કરી તેમ કે તે ખૂબ જ સ્ટ્રોંગલી જે છે એ કોઈપણ એમિનો એસિડ છે, હિમોગ્લોબિન છે, એન્ઝાઇમ્સ છે, ડીએનએ આરએનએ સાથે જોડાઈ જાય છે અને પરિણામે જે મેટાબોલિઝમ પ્રોસેસ છે તેને ડિસ્ટર્બ કરે છે. ધ મેઇન પેથોલોજીકલ cause of lead is that it interfere the activity of an essential enzymes called delta amino levulinic acid dehydratase and enzyme ferrochelates which are important in the biosynthesis of heme. તો અહીંયા જે અહીંયા ઉપર જે આપેલા છે બે મહત્ત્વના એન્ઝાઇમ્સ છે તો તેને તે અટકાવવાનું કામ કરે છે, અથવા તો જે બાયોસિન્થેસિસ ઓફ હિમ માટે જરૂરી જે છે એન્ઝાઇમ્સ તેને જે છે તેની એક્ટિવિટીને અટકાવવાનું કામ કરે છે, અથવા તો તેમાં જે છે ઇન્ટરફિયર કરે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ રીઝન ફોર ટોક્સિસિટી ઓફ લેડ. લાસ્ટ જો આપણે વાત કરીએ તો એ છે રીઝન ફોર ટોક્સિસિટી ઓફ કેડમિયમ. કેડમિયમ કમ્પાઉન્ડ આર કાર્સિનોજેનિક. ધ કિડની ડેમેજ બાય કેડમિયમ પોઈઝનિંગ ઇઝ ઇરિવર્સિબલ એન્ડ કિડનીઝ કેન શ્રિંક અપ ટુ 30%. કેડમિયમ કમ્પાઉન્ડની વાત કરીએ તો તે કાર્સિનોજેનિક છે, કેન્સરકારક છે. આ ઉપરાંત અહીંયા કીધેલું છે તેમ કે તેના કારણે જે છે કિડની ડેમેજ થઈ શકે છે. કેડમિયમ પોઈઝનિંગના કારણે લગભગ 30% જેટલી કિડની જે છે તે શ્રિંક થઈ શકે છે. ઇટ ક્રિએટ્સ લો ફોસ્ફેટ લેવલ્સ ઇન ધ બ્લડ કોઝિંગ મસલ વીકનેસ એન્ડ સમટાઇમ્સ કોમા. આ ઉપરાંત જે છે એ ફોસ્ફેટ લેવલ જે છે તેને લો કરી દે છે, જેના કારણે જે છે એ મસલ વીકનેસ અને કેટલીક વખત જે છે માણસ કોમાની અંદર પણ જઈ શકે. કેડમિયમ એક્યુમ્યુલેટ યુરિક એસિડ ઇન ધ જોઇન્ટ્સ. ઇટ ઓલ્સો ઇન્ક્રીઝ લેવલ્સ ઓફ ક્લોરાઇડ ઇન ધ બ્લડ્સ. તો જો આપણે વાત કરીએ કેડમિયમની તો તે એક્યુમ્યુલેટ થાય છે યુરિક એસિડ સાથે ઇન ધ જોઇન્ટ્સમાં, અને આ ઉપરાંત જે છે તે ક્લોરાઇડ જે છે તેના લેવલને ઇન્ક્રીઝ કરે છે. સેલ કેડમિયમ આયન્સ એક્ટ એઝ એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ક્રિએટર. ઇટ કેન ઓલ્સો કન્વર્ટ થાયોલ ગ્રુપ્સ ઓન પ્રોટીન્સ ઇન્ટુ નોન ફંક્શનલ સલ્ફોન્સ એન્ડ ઇઝ કેપેબલ ઓફ ડાયરેક્ટ એટેકિંગ ન્યુક્લિયર ડીએનએ. ઇનસાઇડ સેલની વાત કરીએ તો જે કેડમિયમ આયન્સ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ક્રિએટર તરીકે વર્તે છે, અને આ જે છે તે થાયોલ ગ્રુપ જે છે પ્રોટીન્સમાં તેને નોન ફંક્શનલ સલ્ફન્સમાં જે છે એ કન્વર્ટ કરી દે છે, અને એના પરિણામે જે છે તે ડાયરેક્ટ ન્યુક્લિયર ડીએનએ છે તેને એટેક કરે છે. સો આ રીતે જે છે એ ટોક્સિસિટી ઓફ કેડમિયમ જે છે તેના રીઝનની આપણે ચર્ચા કરી કે કઈ રીતે છે એ રીઝન ફોર ટોક્સિસિટી ઓફ કેડમિયમ, એન્ડ ઓલ્સો ડિસ્કસ અબાઉટ different reason for toxicity of arsenic, mercury and lead. Students, this is the end of this chapter. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.